कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे हो शक दे गिलिया 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 लड़ती पतंगों में भिड़ती उमंगों में। चलो विद्यार्थीओ આગળ વધીએ માપનમાં આપણે લંબાઈનું માપન ભણ્યા હતા સૂક્ષ્મ અંતરોનો વિસ્તાર ભણ્યા હતા સૂક્ષ્મ અંતરોનું માપન ભણ્યા હતા અને અણુની સાઇઝ 10⁻8 મીટરથી 10⁻10 મીટરની એ લેવલની ચર્ચા કરી હતી કે એને કેના દ્વારા માપવી અણુની સાઇઝ કેના દ્વારા માપન કરવું છેલ્લે આપણે અણુની સાઇઝ માપવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કમ્પ્લીટ થયું આ સિવાય મેં કીધું STM એટલે કે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ દ્વારા અણુની સાઇઝ માપી શકાય પછી લંબાઈના વિસ્તાર ભણ્યા હતા ફર્મી એટલે કે ફેમ્ટોમીટર એંગસ્ટ્રોમ પ્રકાશ વર્ષ અને આ સિવાય પાર્સેક આ બધું લાસ્ટમાં ભણ્યા હતા આજે ચર્ચા દળના માપનની અને સમયના માપનની નથી કરવી કારણ કે કન્ટિન્યુઅસલી તમે એક સરખી થિયરીઓ ભણશો ને એવી માપનની તો તમે કંટાળી જશો એની પણ ચર્ચા કરીશું પણ નેક્સ્ટ લેક્ચરમાં પણ આજે ચર્ચા કરી રહ્યા છીએ આપણે ચોકસાઈ અને સચોટતા તમે કોઈ ભૌતિક રાશિનું માપન કોઈ ભૌતિક રાશિનું માપન તેના સાચા મૂલ્યની નજીકનું હોય તો આ માપન દરમિયાન અથવા તો આ માપનમાં ચોકસાઈ સારી છે તેમ કહેવાય આપણે વ્યાખ્યા પણ આપી છે કે ભૌતિક રાશિનું માપન તેના સાચા મૂલ્યની નજીક હોય તેને તે માપનની ચોકસાઈ કહે છે સાચા મૂલ્યની નજીક રહેવું એટલે શું એ આપણે દાખલા તરીકે જો ઉદાહરણ તરીકે ગમે તે આપી શકાય પાઠ્યપુસ્તકમાં હોય તો એનાથી અલગ આપણે તો વધુ સારું કોઈ સાચા મૂલ્યની નજીક તમે માપન વિચારો દાખલા તરીકે ઘડિયાળમાં સાચો સમય 10 વાગ્યો છે ઘડિયાળનો જોયું તો સાચો સમય 10 વાગ્યો છે જુદી જુદી 3 ઘડિયાળો લેવા તમને એમ થાય તો આ સાચો સમય કેવી રીતે તો કે 10 બધાયની ઘડિયાળમાં આવ્યા છે બધાયની મોબાઈલમાં જોવું તો 10 વાગ્યા છે ફિટ 10 ગમે ત્યાં જાઓ આપણે અહીંની વાત કરું છું લોકલ એરિયા છે તો હાલમાં બધાયને એક સરખો ટાઈમ બતાવતો હોય પણ આપણી પાસે અન્ય 3 ઘડિયાળ છે એકમાં 10 ને 10 વાગીને બતાવે છે એકમાં 9 ને 45 વાગેલું બતાવે છે અને એકમાં 10 ને 2 મિનિટ બતાવે છે તો તમે કહો તમે માપો છો સમય શેના દ્વારા ઘડિયાળ દ્વારા એમાં સાચો સમય તમારી પાસે કેવો ફિક્સ થઈ ગયો છે 10 મિનિટ
તો સાચા મૂલ્યની નજીકનું માપન હોય એની ચોકસાઈ સારી. સાચા મૂલ્ય 10 છે. એક ઘડિયાળમાં 10 મિનિટ વધુ થઈ ગઈ છે, અન્ય ઘડિયાળમાં 15 મિનિટ પાછળ છે, 9 ને 45 છે. 10 આમાં 10 મિનિટ વધુ બતાવે છે, આમાં 15 મિનિટ ઓછી બતાવે છે, આમાં 2 મિનિટ વધુ બતાવે છે. તમે કહો સાચા મૂલ્યની નજીકનું કયું માપન છે? તો કે આ નહીં, આ નહીં, આ. બસ ઈ ઘડિયાળ નંબર 3 ની ચોકસાઈ સારી. કોઈ ભૌતિક રાશિનું માપન તેના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને તે માપનની ચોકસાઈ કહે છે. આ તો મેં દાખલા તરીકે તમને કીધું, તમે તમારી રીતે ઢગલાબંધ ઉદાહરણથી ફિઝિક્સ ભણી શકો. હવે સચોટતા. તો કોઈ ભૌતિક રાશિનું માપન કોને સચોટતા કહેવાય? સચોટતા. કોઈ ભૌતિક રાશિનું માપન તેની નાનામાં નાના અથવા તેના નાનામાં નાના વિભેદન સુધી માપી શકાય તેને તે માપનની સચોટતા કહે છે. નાનામાં નાના વિભેદન એટલે કે નાનામાં નાનું માપન સુધી બહુ સૂક્ષ્મ માપી શકાતું તો એની સચોટતા સારી. દાખલા તરીકે મીટર પટ્ટી કરતા વર્નિયર કેલિપર્સની સચોટતા સારી. કેમ ભાઈ? મીટર પટ્ટી દ્વારા શું થાય કે 10 - 3 મીટરનું માપી શકાય. વર્નિયર કેલિપર્સ દ્વારા 10 - 4 મીટર સુધીનું માપી શકાય. સચોટતા સારી. બીજું દાખલા તરીકે તો સ્ક્રૂ ગેજ કરતા આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની સચોટતા ખૂબ જ સારી. આમાં તો મેં ખાલી ગુડ કીધું, આમાં તો જો વેરી ગુડ કીધું. પછી તમારા કોઈ ઘડિયાળમાં કલાક કાંટો અને મિનિટ કાંટો હોય એવી ઘડિયાળ કરતા જે ઘડિયાળમાં કલાક, મિનિટ અને સેકન્ડ કાંટો હોય આવી ઘડિયાળની સચોટતા સારી. સેકન્ડ સુધીનું માપીએ કઈ ભાઈ નાનું માપ થઈ છે. ઘણી ઘડિયાળમાં મિલી સેકન્ડ માપીએ, ઘણી સ્ટોપ વોચ પ્રકારની ઘડિયાળમાં માઇક્રો સેકન્ડ સુધી માપી શકાય. એટલે જેમ જેમ નાનામાં નાનું વિભેદન એટલે કે નાનામાં નાનું માપવાની ક્ષમતા વધે એમ આ માપન દરમિયાન એની સચોટતા સારી બને. આપણે એ વ્યાખ્યાઓને ફરી એકવાર. ચોકસાઈ કોને કહેવાય? કોઈ ભૌતિક રાશિનું માપન એના સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને આ માપનની ચોકસાઈ કહે છે. દાખલા તરીકે ઘડિયાળમાં સાચો સમય 10 વાગ્યાનો છે. 10 ને 10 થઈ હોય તો 10 મિનિટ વધુ, 9 ને 45 થઈ હોય તો 15 મિનિટ ઓછી. સમજાય? 10 ને 2 થઈ હોય તો 2 મિનિટ વધુ. તો આમાં સૌથી સાચા મૂલ્યની નજીક કોણ છે? તો કે આ તો આનું શું સારું? ચોકસાઈ સારી. સચોટતા કોને કહેવાય? કોઈ ભૌતિક રાશિનું માપન તેના નાનામાં નાના વિભેદન સુધી માપી શકાય તેને તે માપનની સચોટતા કહેવાય. દાખલા તરીકે મીટર પટ્ટી દ્વારા કરતા વર્નિયર કેલિપર્સની સચોટતા સારી છે.
કારણ કે એનો વિભેદક વધી જાય. મીટર પ્રતિ 10 - 3 નું માપે તો વર્નિયર તો 10 - 4 નું માપે થયો ને નાનો ભાગ માપે. અથવા તો સ્ક્રૂ ગેજ કરતા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ખૂબ સારી છે, કારણ કે સ્ક્રૂ ગેજ તો 10 - કેટલું માપે 10 - 5 મીટર સુધીનું માપે. ત્યારે વર્નિયર પેલો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તો કેટલું માપે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તો વોકાબ્યુલરી જેટલું માપે. 0.6 એંગસ્ટ્રોમ સુધીનું વિભેદક હોય. 0.6 એંગસ્ટ્રોમ એટલે બહુ નાનું માપન થાય. 0.6 એટલે 6/10 અને 10 - 10 અલગથી 6 × 10 - 11 મીટર સુધીનું માપે તો પછી આપણો વધુ એની સચોટતા ગણવાની છે. સીધી જ વાત થઈ. જોઈએ ચલો નેક્સ્ટ પોઈન્ટ છે ત્રુટિ. કોને ત્રુટિ કહેવાય? કોઈ ભૌતિક રાશિના માપન દરમિયાન જોવા મળતી અચોકસાઈને ત્રુટિ કહે છે. અચોકસાઈ એટલે કે સાચા મૂલ્યથી ઘણું દૂરનું માપ માપે ત્રુટિ આવે. આ ત્રુટિના મુખ્ય બે પ્રકાર છે. એક વ્યવસ્થિત ત્રુટિ અને બીજી અવ્યવસ્થિત ત્રુટિ. એક વ્યવસ્થિત ગાંડો અને અવ્યવસ્થિત. વ્યવસ્થિત ગાંડો કોને કહેવાય? અમુક સમયે જ એનું લક્ષણો બતાવતો. અને અવ્યવસ્થિત કોને કહેવાય? કંઈ નક્કી નહીં, ગમે ત્યારે લક્ષણો બતાવે. વ્યવસ્થિત ગાંડાઓ એમ ટેકનોલોજીના યુગમાં અને મોબાઈલના અતિ વપરાશને કારણે લગભગ ઘરે થઈ ગયેલ જેવા છે. વધુ વપરાશ કરનાર. આપણને ખબર હોય કે એને અત્યારે બોલાવાય નહીં, કામ તો કંઈ ખીજાય, એને અત્યારે બને તો ન બોલાવાય, એને આ ટાઈમે ન બોલાવાય. બસ એ વ્યવસ્થિત હશે. વ્યવસ્થિત એટલે એનો અમુક ટાઈમિંગમાં એકદમ ખેંચતાણ આવતું હોય એવી વસ્તુ. અવ્યવસ્થિતમાં ગમે ત્યારે આવે, નક્કી નહીં. પેલા હી કરતા હોય તો ચાલુમાં ગુસ્સામાં નહીં, એ અવ્યવસ્થિત. આનું કંઈ નક્કી નહીં. ત્રુટિ એટલે માપન દરમિયાન જોવા મળતી અચોકસાઈ. તો શેનું માપન કરવું હોય કે ભૌતિક રાશિ. દાખલા તરીકે આપણે લંબાઈનું માપ કરવું છે, કાં સમયનું માપ કરવું છે, કાં દળનું માપ કરવું. સમય અને દળનું માપ હજી આપણે ડીપમાં તો થિયરી પાઠ્યપુસ્તકમાં છે તો હજી ભણવાની બાકી છે. આ તો તમને કંટાળો ન આવે એટલા માટે આપણે સીધા બે લેવલમાં જઈએ છીએ, વ્યવસ્થિતમાં અને અવ્યવસ્થિત. વ્યવસ્થિત ત્રુટિમાં અવલોકન દરમિયાન દરેક અવલોકન ધન અથવા દર વખતે અવલોકન ઋણ અહીં તો એ વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. દર વખતે માપો ને એટલે હોય એથી વધુ અથવા હોય એથી ઓછું એટલે વ્યવસ્થિત. અવ્યવસ્થિતમાં શું હોય તો કે ધન ઋણ એટલે માપો એટલે અવલોકનતા વધુ આવે ઓછું આવે. આ ઘણી વાર વધુ જ આવે, એકાદી વાર વળી ઓછું આવે, વળી પાછું વધી જાય, વળી પાછું ઘટી જાય. કહી ન શકાય એવા આકસ્મિક ફેરફાર કે અવ્યવસ્થિત ત્રુટિને સર્જે છે. અવ્યવસ્થિત ત્રુટિનું સર્જન ખાસ કરીને વોલ્ટેજ સપ્લાયના ફેરફાર, તમામ ચાલુમાં ગમે ત્યારે ઝગ કરી જાય, અથવા તો કોઈ યાંત્રિક દોલનો ટેબલ પર નાખે કોઈ આમ કંપન. આ સિવાય
અમુક એવા બાહ્ય પરિબળો કે જેમાં અવ્યવસ્થિત ત્રુટિ આવે છે, બાકી વ્યવસ્થિત ત્રુટિમાં 3 પ્રકાર છે. એક સાધનની ત્રુટિ, બીજી પ્રયોગ પદ્ધતિની ત્રુટિ, અને ત્રીજી વ્યક્તિગત ત્રુટિ. સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિને લીધે ઉદ્ભવતી ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ, આ ત્રણેય ત્રુટિઓ વ્યવસ્થિત ત્રુટિ ગણાશે. કોને સાધનની ત્રુટિ કહેવાય? તો તમારું કોઈ સાધન, દાખલા તરીકે તમે વર્નિયર કેલિપર્સથી લંબાઈનું માપન કરો છો. વર્નિયર કેલિપર્સના બંને વિભાગો કે જેને 0 લેવલે સેટ કરો તો 0 લેવલે બંને પોઈન્ટ એક સ્થિરે આવી જાય એક લાઈન પર, બંને પોઈન્ટ તો 0 લેવલે આવી જતા હોય ને એટલે સાધન ત્રુટિ વગરનું છે. તમે વર્નિયર કેલિપર્સ ન જોયું હોય તો તમે સ્પ્રિંગ કાંટો જોયો હશે. સ્પ્રિંગ કાંટામાં પદાર્થને લટકાવવો નહીં તો એનો દર્શક ક્યાં રહેવો જોઈએ? કયો જોઈએ? 0 પર રહેવો જોઈએ. તો એ 0 પર રહેવાને બદલે થોડોક નીચો રહે છે, એટલે કે 1 ઉપર કે 2 ઉપર રહે છે, અથવા તો 0 થી ઉપર રહે છે. 0 પર રહેવાને બદલે 0 થી ઉપર કે 0 થી નીચે રહે છે. અને એ કાંટો એ પોતે એ સાધન ત્રુટિ વાળું છે. 0 થી ઉપર રહે તો શું થાય? તમે 1 કિલો મૂકો તો માંડ 0 આવે. સમજાય છે? એટલે દર વખતે અવલોકનમાં હોય એથી વધુ માપ બતાવે કે હોય એથી ઓછું માપ બતાવે, એટલે એ સાધનની ત્રુટિ બતાવે. સાધન ત્રુટિવાળું હોય તો એનું સોલ્યુશન છે, પહેલો ઓપ્શન છે સાધનને યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે સેટ કરવું. સાધનને આંતરિક રીતે સેટ કરવું, રિપેરિંગ કરવું. બીજો ઓપ્શન છે સાધન જ બદલાય, સારું ક્વોલિટી બદલાય. સાધનની ત્રુટિ આ રીતે દૂર કરી શકાય. પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. પ્રયોગ પદ્ધતિ, પ્રયોગ તરીકે આપણે છે થર્મોમીટર દ્વારા શરીરનું તાપમાન માપવું છે. પ્રયોગ આવો છે. તો શરીરનું તાપમાન માપવું હોય તો થર્મોમીટરનો પારાવાળો ભાગ ક્યાં રહેવો જોઈએ? જીભ નીચે અથવા બગલમાં. ટૂંકમાં શરીરના સંપર્કમાં રહેવું જોઈએ. તો શરીરના સંપર્કમાં રહેવાને બદલે એ શરીરથી દૂર રાખો, અથવા તો શરીરના અપૂર્ણ સંપર્કમાં રાખો, થોડોક કોન્ટેક્ટમાં રાખો, થોડોક દૂર રાખો. તો શું થાય? તો પ્રયોગ પદ્ધતિ આપણી ખોટી પડે. શરીરનું 100% તાપમાન મપાય નહીં. થર્મોમીટરનો પારાવાળો ભાગ ક્યાં રહેવો જોઈએ? શરીરના કોન્ટેક્ટમાં. જીભ નીચે આમ રાખવો જોઈએ, એટલે જીભ નીચે રાખવાની બદલે થોડોક જીભમાં સાઈડમાં રાખો થર્મોમીટરનો પારાવાળો ભાગ, તો પૂર્ણ રીતે શરીરનું તાપમાન માપી શકે નહીં. એટલે પ્રયોગ પદ્ધતિ ખોટી પડે. વ્યક્તિગત ત્રુટિ, વ્યક્તિની બેદરકારી, વ્યક્તિની નબળાઈ, વ્યક્તિની ઓછો અનુભવ, જેના માટે પ્રયોગ માટે એ વ્યક્તિગત ત્રુટિને આમંત્રણ આપે છે. એટલે ત્રુટિ એટલે શું? પહેલા તો માપન દરમિયાન જોવા મળતી અચોકસાઈને ત્રુટિ કહે છે. ત્રુટિના 2 પ્રકાર, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર. પહેલો તો એ દર વખતે રીડિંગ વધતું જ આવતું હોય, અથવા દર વખતે રીડિંગ ઓછું જ આવતું હોય, સાચા મૂલ્યથી દૂરનું જ આવતું, ઘટતું જ આવતું હોય, દર વખતે ઓછું જ આવે, દર વખતે વધુ જ આવે, તો વ્યવસ્થિત ત્રુટિ. સાધનની, પ્રયોગ પદ્ધતિની અને વ્યક્તિગત ત્રુટિ. સાધનની ત્રુટિમાં સાધન યોગ્ય હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? તો કે સાધન તમે વાપરો છો પદાર્થનું વજન માપવા માટે, પેલું સ્પ્રિંગ કાંટો. તો સ્પ્રિંગ કાંટામાં પદાર્થને મૂકવાનો હોય, કાંઈ લટકાવવાનો હોય તો એનો ક્યાં લેવલે રહેવો જોઈએ? 0.
0 પર રહેવાને બદલે 0 થી નીચે ક્યાં 0 થી ઉપર રહે, જેના કારણે એ સાધન ત્રુટિવાળું છે એમ કહેવાય. કયો પદ્ધતિની ત્રુટિ? તો કે થર્મોમીટર દ્વારા શરીરનું તાપમાન માપવું હોય, થર્મોમીટરનો પારાવાળો ભાગ શરીરના કોન્ટેક્ટમાં રહેવો જોઈએ. શરીરના કોન્ટેક્ટમાં ન રહે તો આ પ્રયોગ પદ્ધતિ તમારી ખોટી છે એમ કહેવાય. બીજી વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ કોના દ્વારા આવે? વ્યક્તિની પોતાનાથી આવે, એની નબળાઈ, એનો બિન અનુભવ ઓછો હોય, અથવા તો એની પૂર્વગ્રહ એટલે યોગ્ય માનસિકતા, અયોગ્ય માનસિકતા કે જેના કારણે વારંવાર એ વ્યક્તિની ભૂલ આવી રાખે. આવી ત્રુટિ એ વ્યવસ્થિત અવ્યવસ્થિત ત્રુટિ દર વખતે ધન ઋણ ઘણીવાર ધન મોટા ભાગે ધન ઘણીવાર ઋણ ઓછા ઋણ વધુ ધન ઓછા ઋણ અથવા ઓછા ધન વધુ ઋણ વધઘટ થયા રાખે. એમાં વોલ્ટેજ સપ્લાયના ફેરફાર અને એનો પરિબળ મહત્વનો રોલ આપે છે. અવ્યવસ્થિત ત્રુટિમાં તાપમાન, વોલ્ટેજ સપ્લાય અને ગોઠવણની યાંત્રિક દોલનો એ અવ્યવસ્થિત ત્રુટિને આમંત્રણ આપે છે. તો આ ત્રુટિ એ માપન દરમિયાન અચોકસાઈ છે. આ ત્રુટિને ઘટાડવાનો પ્રયત્ન કરવાનો છે. ત્રુટિ 100% બંધ કરવાની ટ્રાય કરશો ને ત્રુટિ મેક્સિમમ ઘટશે, અને આંશિક રીતે ત્રુટિ રહે તો કોઈ પ્રોબ્લેમ ન રહે. પણ એ તમે કોઈ પણ વસ્તુની તમે એની ક્લિયરિટી અથવા તો એનું એક સારામાં સારું માપન માપવા માટે તમે જોજો ઘણા સ્પેર પાર્ટ કમ્પ્લીટ હોવા છતાં એને આપણે અમુક સાધનો એ નવા લઈ લે છે અમુક લોકો. એનું કારણ છે એમાં આંતરિક ભાગોમાં અમુક ટકા ત્રુટિ આવી ગઈ હોય. વારંવારના વપરાશને કારણે, ઘર્ષણને કારણે અમુક ભાગના ત્રુટિ આવી ગઈ હોય. આ ત્રુટિને બંધ કરવા માટે કાંઈ સ્પેર પાર્ટ નવા નાખવાના, કાં સમગ્ર સાધન બદલવાનું થાય. આ વાત છે જોઈએ. ચલો હવે તમારા દાખલા માટેની ત્રુટિ સંબંધિત માહિતી. એમાં સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. પેલી નિરપેક્ષ ત્રુટિ, બીજી સાપેક્ષ ત્રુટિ અને ત્રીજી પ્રતિશત ત્રુટિ. એની થિયરી સમજવાની ટ્રાય કરીએ. સારી છે, દાખલામાં ઈઝી છે. ધારો કે કોઈ ભૌતિક રાશિ સ્મોલ a છે. આપણે ભણીએ નિરપેક્ષ ત્રુટિ. ધારો કે કોઈ ભૌતિક રાશિ સ્મોલ a છે. સ્મોલ a એટલે કોઈ રાશિ x છે, y છે, z છે, ગમે તે abc. એના માપનની અવલોકનો a1 a2 an છે. એના માપનના અવલોકનો a1 a2 an છે. તો હવે એ કોઈ ભૌતિક રાશિ છે, એનું સાચું મૂલ્ય કયું ગણવું? તો કે એને અથવા કહેવાય એનું સરેરાશ મૂલ્ય. સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય જેને કહેવાય a12 અથવા તો એવરેજ અથવા તો એવરેજ નો a12 છે જે કઈ અવલોકનો છે એનો સરેરાશ a1 વત્તા a2 વત્તા વત્તા a આ છેદમાં
આને કહેવાય એ બાર. ટૂંકમાં બધા અવલોકનોનું સરેરાશ એ જ એનું સાચું મૂલ્ય. તો હવે પ્રથમ અવલોકનને સાચા મૂલ્યમાંથી બાદ કરો તો પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જેને કહેવાય ડેલ્ટા A1 સાચા મૂલ્યમાંથી પહેલું અવલોકન સાચું મૂલ્ય એ સરેરાશ મૂલ્ય એને એ બાદ કહેવાય. એમાંથી પહેલું અવલોકન A1 ને બાદ કરો ડેલ્ટા A1 મળે એટલે કે પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. એ જ રીતે બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A2 સાચામાંથી બીજું બાદ. માનાંક રાખું છું એટલે કારણ કે તમારું સરેરાશ મૂલ્ય દાખલા તરીકે 5 આવી ગયું અને તમારું પહેલું અવલોકન 3 હોય તો 5 માંથી 3 બાદ કરો તો સીધા ધન 2 મળે. પણ આ સરેરાશ 5 હોય અને આ તમારું બીજું અવલોકન દાખલા તરીકે 6 આવ્યું તો 5 માંથી 6 બાદ કરો તો -1 મળે. એટલે માનાંક રાખવાથી કેવું થઈ જાય પ્લસ. માનાંક એટલે જ એનું ધન. એવી જ રીતે ત્રીજા અવલોકન નિરપેક્ષ ડેલ્ટા A3 સાચામાંથી ત્રીજું બાદ. આવી જ રીતે ડોટ ડોટ અહીં ડોટ. હવે n માં વાત કરીએ. n માં પ્રથમ એટલે પહેલા બીજા ત્રીજા ડોટ ડોટ n માં કેટલામાં n માં એટલે છેલ્લા n માં અવલોકન નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા an is equal to ડોટ ડોટ એટલે 1 2 3 ડોટ ડોટ n. n માં અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A એટલે સાચામાંથી n નું અવલોકન બાદ. સાચામાંથી n નું બાદ. સાચામાંથી પહેલું બાદ પહેલાની નિરપેક્ષ ત્રુટિ. સાચામાંથી બીજું બાદ બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. સાચામાંથી ત્રીજું બાદ ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડોટ ડોટ ડોટ. સાચામાંથી n નું બાદ n માં અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. અને આ બધાય નિરપેક્ષ ત્રુટિનો સરેરાશ એનું નામ કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A એવરેજ એટલે ડેલ્ટા A1 વત્તા ડેલ્ટા A2 વત્તા ડેલ્ટા A3 વત્તા ડોટ ડોટ ડેલ્ટા n બાય n. ડેલ્ટા A1 વત્તા ડેલ્ટા A2 વત્તા ડોટ ડોટ વત્તા ડેલ્ટા an ના છેદમાં n. અને કહેવાય બધાય અવલોકનો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એટલે સાચા મૂલ્યમાંથી પહેલું અવલોકન બાદ. બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એટલે સાચા મૂલ્યમાંથી બીજું બાદ. એમ કરતા કરતા n માં અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એટલે સાચા મૂલ્યમાંથી n નું અવલોકન બાદ. અને આ બધાય અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓનો સરેરાશ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A12 એટલે પહેલા અવલોકનનું નિરપેક્ષ ત્રુટિ વત્તા બીજા અવલોકનની નિરપેક્ષ એમ કરીને n માં અવલોકનની નિરપેક્ષ ત્રુટિ બધી નિરપેક્ષ ત્રુટિઓનો સરેરાશ. એટલે આ n અવલોકનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થઈ. હવે આપણે વાત કરીએ કે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા A12 ના છેદમાં A12. કારણ કે ડેલ્ટા A12 એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને A12 એટલે કોણ થયું એનું સાચું મૂલ્ય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A12
અને સાચા મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય a બાર ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવાય. તો આની સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિને કેટલા વડે ગુણશું ખબર? આપણે 100 વડે ગુણવાનું. મળતી ત્રુટિને પ્રતિશત ત્રુટિ કહેવાય. સાપેક્ષ ત્રુટિ જે જોવો છો એને ગુણ્યા 100 એટલે હવે કહેવાય પ્રતિશત ત્રુટિ. જોઈએ ચલો કોને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. નિરપેક્ષ એટલે સાચા મૂલ્યમાંથી પહેલું અવલોકન બાદ તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, સાચામાંથી બીજું બાદ બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, સાચામાંથી ત્રીજું બાદ ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, સાચામાંથી nમું બાદ nમા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. બધી નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a1 વત્તા ડેલ્ટા a2 વત્તા ડોટ ડોટ વત્તા ડેલ્ટા an બાય n એટલે કે ડેલ્ટા a બાર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થઈ. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્ય ના ગુણોત્તર ને સાપેક્ષ ત્રુટિ કહેવાય. એને ગુણ્યા 100 કરો તો પ્રતિશત ત્રુટિ કહેવાય. એટલે આ વાત થઈ ત્રુટિઓનો નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ચર્ચા. જો ધારો કે કોઈ રાશિ છે t એટલે પીરિયોડિક ટાઈમ, જેને તમે કહો છો આવર્તકાળ, સાદા લોલકનો આવર્તકાળ. તો આવર્તકાળ પહેલી વાર આપ્યો તો એ t1, બીજી વાર આપ્યો તો t2, nમી વાર આપ્યો તો tn. તમારી પાસે સાદું લોલક એક હોય અને સ્ટોપવોચ એક હોય તો એક વ્યક્તિએ n વાર અવલોકન કરવાનું. અને જેમ વધુ અવલોકનો થશે ને એમ એનો સરેરાશ વધુ સાચા મૂલ્યનું રિઝલ્ટેડ બનશે. દાખલા તરીકે 3 વાર અવલોકન કર્યો ને ભાગ્યા 3 કરો ને એના કરતા 30 વાર અવલોકન કરો ને ભાગ્યા 30 કરો તો ઓલા 3 વખતના રીડિંગ કરતા 30 વખતનું રીડિંગ વધુ સાચું મૂલ્ય બતાવશે. તમે ક્યારેક ટ્રાય પણ કરી વધુ સાચા મૂલ્યની નજીકનું આવતું જશે, રિઝલ્ટ સારો આવશે તમારું. તો હવે આવર્તકાળ t છે. પહેલી વાર આવર્તકાળ આપ્યો t1, બીજી વાર t2 ડોટ ડોટ tn છે. તો એમાંથી આ t એ આવર્તકાળના માપનના અવલોકનો આવે છે. તો આ t નું સાચું મૂલ્ય કયું ગણવું? તો કે એનું સરેરાશ મૂલ્ય એ સાચું મૂલ્ય, અને t બાર કહેવાય. t બાર એટલે t1 વત્તા t2 વત્તા ડોટ ડોટ tn ના છેદમાં n. પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા t1 એટલે t બાર માઈનસ t1. બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા t2 એટલે t બાર માઈનસ t2. ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા t3 એટલે t બાર માઈનસ t3. nમા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા tn એટલે t બાર માઈનસ tn. સમજાય છે? તો આ બધા અવલોકનોનો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા t બાર એટલે ડેલ્ટા t1 વત્તા ડેલ્ટા t2 વત્તા ડેલ્ટા ડોટ 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 વત્તા ડેલ્ટા tn ના છેદમાં n. સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા t બાર ને t બાર વડે ભાગાકાર. t બાર અથવા તો એને કહેવાય t જો કે t બાર બે એક છે, કારણ કે સરેરાશ મૂલ્ય એ જ એનું સાચું મૂલ્ય. અને ડેલ્ટા t બાર ને t બાર વડે ભાગાકાર કરી ગુણ્યા 100 કરો એટલે કયું ત્રુટિ થઈ? પ્રતિશત ત્રુટિ થઈ. રેડી? જોઈએ
તમે જો આ સાપેક્ષ ત્રુટિ છે ને એ જનરલ યુઝમાં વાપરો છો સાપેક્ષ ત્રુટિ કઈ રીતે તમારે 100 માર્કમાંથી 92 માર્ક આવ્યા ફિઝિક્સમાં તો 100 માંથી 92 લખો છો અને આમ પણ લખાય ને શું 100 અહીંયા 92 એટલે 100 - 8 આ ટોટલ માર્ક છે ટોટલ માર્ક છે આ ટોટલ માર્ક છે અને આ છે એની ત્રુટિ ટોટલ માર્કમાં કેટલી ભૂલ રહી છે એ એની ત્રુટિ છે તો આ ડેલ્ટા માર્ક 100 માંથી 100 માર્ક આવે એવા વિદ્યાર્થીનું પેપર ત્રુટિ રહિત ગણે અને 100 માંથી 0 માર્ક આવે એવા વિદ્યાર્થીનું પેપર 100% ત્રુટિ વાળું ગણે એટલે ત્રુટિને ઘટાડવાનો પ્રયત્ન કરવાનો હોય ઘટાડવાના પ્રયત્ન એટલે બંધ કરવાની તૈયારી બતાવાય કે મેક્સિમમમાં મેક્સિમમ એ તમારું ત્રુટિ રહિત રિઝલ્ટ મળે એટલે એવી વાત છે એટલે અંશમાં ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય આ ફેરફાર કહેવાય માનું છે મૂળ મૂલ્ય લેશો પછી એને તમે 100 વડે ગુણી નાખો કોઈ પણ મૂલ્યને 100 વડે ગુણો એટલે ટકાવારી મળે અને ટકાવારીને કહેવાય પ્રતિશત પ્રતિશત એટલે ટકાવાર એટલે આ વાત હતી જોઈ તો આ વાત હતી ત્રુટિ તમારો ઉદાહરણ નંબર 7 નું છે એની ચર્ચા પણ આપણે કરીશું કે નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિના મૂલ્યો કઈ રીતે મેળવવા આ સિવાય એકાદો આપણે આઉટ ઓફ ટેક્સ્ટમાં જોઈએ આવતા લેક્ચરમાં આપણે ત્રુટિના દાખલાઓ ડીપમાં ભણીશું કાંઈ વાંધો નહીં નેક્સ્ટ લેક્ચરથી આપણે ત્રુટિ સંબંધિત દાખલાઓ ભણીશું આજે તમારી આ તૈયારીમાં તમને લોકોને પ્રેક્ટિસ માટે ધારો કે કોઈ ભૌતિક રાશિ v છે v એટલે અહીંયા વેલોસિટી ઝડપ છે તો આ v માટે નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ ના સૂત્રો મેળવો તમારું પ્રેક્ટિસ માટે તો v ના અવલોકન લો v1 v2 vn એટલે સરેરાશમાંથી પહેલું બાદ પહેલાની નિરપેક્ષ સરેરાશમાંથી બીજું બાદ બીજાની નિરપેક્ષ એમ કરી
બધી નિટેટ્સનો સરેરાશ એટલે સરેરાશ નિટેટ્સ નથી. અને સાચા મૂલ્યનો ગુણોત્તર આપણે કેમ પહેલી વાર સ્મોલ a લીધું, બીજી વાર કેપિટલ T લીધું અને પછી હવે તમને કહું સ્મોલ v લઈ નિટેટ સાપેક્ષ અને પ્રતિશતના સૂત્ર મેળવી દેજો. જેમ તમે સ્મોલ a અને કેપિટલ T ના મેળવા એવી જ રીતે મેળવી દેજો. રેડી? અહીંયા સુધી આપણો લેક્ચર પૂરો થાય છે. જોઈએ